ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર મહાનગરપાલિકાની સામે પડ્યા છે। ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે મહાનગરપાલિકા દ્વારા લાખો કરોડોના ખર્ચે જે સ્પોર્ટ્સ ક્લબ અને ગાર્ડન લોક સુવિધા માટે ઊભું કરવામાં આવ્યું છે, લોક સુવિધા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, ત્યાં દારૂની મહેફિલો ચાલતી હોય છે, લોકો ગાંજો ફૂંકતા હોય છે। કાપોદ્રા વિસ્તાર, સુરત શહેર અને જેમાં અશ્વિની કુમાર વિસ્તારમાં કરોડોના ખર્ચે બનાવવામાં આવેલું સ્પોર્ટ્સ ક્લબ એ અસામાજિક તત્વો માટે દારૂ પીવાનો અડ્ડો બની ગયો હોય તેવું ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટરનું કહેવું છે। સ્થાનિક લોકો સાથે મળીને તેઓ પહોંચી ગયા હતા આ ગાર્ડન ખાતે અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે, જ્યાં ગાર્ડનમાંથી દારૂની ખાલી બોટલો મળી આવે છે, સાથે જ અહીં ખુલ્લેઆમ યુવાનો ગાંજો ફૂંકતા પણ નજરે પડતા હોય છે। ત્યારે તંત્ર આ બાબતે ધ્યાન આપે, મહાનગરપાલિકા આ બાબતે ધ્યાન આપે અને સ્વચ્છતાનો પણ અહીં અભાવ જોવા મળે છે, તે દિશામાં પણ પાલિકાએ કામ કરવું જોઈએ તેમ કહીને પૂર્વ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરે તંત્રને જ ધ્યાન દોર્યું છે।